આ તમારા રિટાયરમેન્ટ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે કે રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર, જેમ કે વયો જાય બિઝનેસમાંથી. સો પાર્ટનરશિપ એક્ટ 1932માં પાર્ટનર જે રિટાયર થાય કોઈ પણ રીઝનથી, કાં તો એ મરી જાય, તો પાર્ટનરશિપ એન્ડ્સ એટલે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ જે છે એ પૂરી થાય અને નવી એગ્રીમેન્ટ બનાવે રિમેનિંગ પાર્ટનર્સ, બટ ફર્મ ઇઝ નોટ ડિઝોલ્વ. તો તમને ડિસોલ્યુશન ઓફ અ પાર્ટનરશિપ કે તો એનો મતલબ થાય રિકન્સ્ટ્રક્શન, જેમ કે ને ચેન્જ ઇન પાર્ટનરશિપ, કોઈ મરી જાય તો ઓર કાં તો વયા જાય તો. બટ તમને જો કે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ કે તો એ કેસમાં ફર્મ બંધ થઈ જાય ને, દુકાન બંધ થઈ જાય. એટલે ઘણી વખત તમને બે એ પૂછે છે કે સ્ટેટ ધ ડિફરન્સ બિટવીન ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એન્ડ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ. તો એડમિશન કે રિટાયરમેન્ટ થાય ત્યારે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હોય, જેને આપણે રિકન્સ્ટ્રક્શનનું નામ પણ કહી શકીએ. બટ જ્યારે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ હોય તો આપણે કહી શકીએ કે ધ ફર્મ ઇઝ અ પરમનન્ટલી ક્લોઝડ, એસેટ્સ આર સોલ્ડ એન્ડ લાયબિલિટીઝ આર પેડ ઓફ. તો અહીંયા ખાલી તમને એટલા માટે રેફરન્સમાં આપ્યું છે કે પાર્ટનરશિપ એન્ડ થાય પણ ફર્મ કન્ટિન્યુ થાય, રિમેનિંગ પાર્ટનર્સ જે છે વિલ કન્ટિન્યુ ધ ફર્મ. તો એના માટે જે નેસેસરી અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ હશે એ કરવાના આવશે. તો સર્કમસ્ટાન્સીસ ઓફ રિટાયરમેન્ટ શું કામ થાય તો એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ કંઈક રીઝન હોય તો, અને વોલન્ટરી રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર છે ડ્યુ ટુ હિઝ પર્સનલ રીઝન. એઝ પર પાર્ટનરશિપ એક્ટ રિટાયરમેન્ટ થાય કાં તો અનએનિમસલી. એની પાર્ટનર કેન રિટાયર બાય અનએનિમસ કન્સેન્ટ ઓફ ઓલ ધ પાર્ટનર્સ, જેમ કે બધા પાર્ટનર્સને કહી અને બધાની પાર્ટનર્સની સંમતિથી એ રિટાયર થઈ શકે. પછી બાય નોટિસ છે, અ પાર્ટનર ઇઝ અ રાઇટ ટુ રિટાયર ફ્રોમ ધ ફર્મ બાય ગિવિંગ નોટિસ ટુ ધ અધર પાર્ટનર્સ ઇન રાઇટિંગ ઇન્ડિકેટિંગ દેટ ઇન્ટેન્શન. જેમ કે બાય નોટિસ આપે કે ભાઈ મને હવે ફોર્મમાં રહેવું નથી, મે બી કંઈક પણ પ્રોબ્લેમ હોઈ શકે, તો એના લીધે જો કોઈ પાર્ટનરને ફોર્મમાં ન રહેવું હોય તો એ નોટિસ આપીને નીકળી શકે. બાય કોન્ટ્રાક્ટ છે, એની પાર્ટનર કેન રિટાયર એઝ પર કન્ડિશન્સ ઓફ અ પાર્ટનરશિપ ડીડ. જેમ કે કોઈ વખત પાર્ટનરશિપ ડીડ કરી હોય કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝિસ પર હોય ને, 5 વર્ષ માટે પાર્ટનર હશે ઓર કાં કોઈ પણ સ્પેસિફિક કામ માટે એ પાર્ટનર હશે, તો એ કામ પૂરું થાય તો એ કોન્ટ્રાક્ટ પૂરો થશે અને એ પાર્ટનર તરીકે એમાંથી નીકળી જશે ને, રિટાયર થઈ જશે. ઇનસોલ્વન્સી ઓફ અ પાર્ટનર છે, અ પાર્ટનરશિપ ઓફ એની પાર્ટનર એન્ડ્સ ફ્રોમ ધ ડેટ ઓફ વિચ હી ઇઝ ડિક્લેર્ડ ઇનસોલ્વન્ટ. જો આ અંડર પાર્ટનરશિપ એક્ટ છે, કોઈ પાર્ટનર ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય ને, બેંક અને બેંકરપ્ટ ડિક્લેર કરે, તો એ કેસમાં જે ડેટથી એ બેંકરપ્ટ ડિક્લેર થયો હોય ત્યારથી લઈને એ આપણે કહી શકીએ કે પાર્ટનરશિપ ફર્મમાંથી નીકળી ગયું એવું જ સમજવાનું. કારણ કે નહીં તો પછી એ પર્સનલ લાયબિલિટીઝ માટે ફર્મના એસેટ્સ વેચી નાખે, એવું પણ થઈ શકે. સો એટલા માટે ઇન્સોલ્વન્સી ઓફ પાર્ટનરમાં જ્યારે પણ પાર્ટનરને ક્યારેય પણ ઇન્સોલ્વન્ટ ડિક્લેર કરવામાં આવે માર્કેટમાં, ઓર આપણે કહી શકીએ ને લીગલી જે એની પ્રોસેસ થઈ હોય એમાં ઇન્સોલ્વન્ટ ડિક્લેર થઈ જાય, તો ત્યારથી પણ એ પાર્ટનરશિપ ફર્મમાંથી નીકળી જશે. ડેથ ઓફ અ પાર્ટનરમાં તો એ મરી જશે તો વયો જ જશે, ઓટોમેટિકલી ડ્યુ ટુ ધ ડેથ એ નીકળી જશે. એક્સપોઝન બાય અધર પાર્ટનર્સ, ને બીજા પાર્ટનર્સ એને આપણે એમ કહીએ ને કે જબરદસ્તીને નીકાળી દઈએ. સબ્જેક્ટ ટુ પ્રોવિઝન્સ ઇન પાર્ટનરશિપ ડીડ, અ પાર્ટનર કેન બી એક્સપેલ્ડ બાય અધર પાર્ટનર્સ. ને કાં તો એને કંઈ ક્રાઇમ કર્યું હોય, કાં તો એ કંઈ પણ ખોટું કંઈ પણ કરતો હોય, ઇલીગલ એક્ટિવિટી કરતો હોય, તો બાકીના પાર્ટનર્સ જે છે એને એક્સપેલ કરી નાખે ને, ધક્કા મારીને નીકાળી નાખે એવું કહી શકાય. એકચ્યુઅલી તો ના કરે, બટ એને કમ્પેલ કરે કે ફોર્મમાંથી નીકળી જાઓ. તો આ જે બધા કન્ડિશન્સ છે એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ છે. તો તમને થિયરી પૂછે કે સ્ટેટ ધ સર્કમસ્ટાન્સીસ ઓફ રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર એઝ પર પાર્ટનરશિપ એક્ટ, તો પાર્ટનરશિપની એક્ટની અંદર અનએનિમસલી, બાય નોટિસ, બાય કોન્ટ્રાક્ટ, ઇન્સોલ્વન્સી, ડેથ કે એક્સપલ્ઝન, આ 6 રીઝન્સની અંદર એઝ પર પાર્ટનરશિપ એક્ટ એ ફર્મમાંથી નીકળી જાય ઓર રિટાયર થાય એવું આપણે કહી શકીએ. વોલન્ટરી રિટાયરમેન્ટમાં પાર્ટનર પોતે જ વિશ કરે, પાર્ટનર કેન ડિસાઇડ ટુ રિટાયર ફ્રોમ ધ પાર્ટનરશિપ ફર્મ ડ્યુ ટુ હિઝ પર્સનલ રીઝન, એન્ડ એક્ટિવ પાર્ટનર ઇઝ રિક્વાયર્ડ ટુ ગીવ પબ્લિક નોટિસ. ને છાપામાં એને જાહેરાત આપવી પડે કે આ પર્ટિક્યુલર ડેટથી એ પાર્ટનર નથી એ ફર્મમાં, તો જે કોઈ એના હોવાને લીધે જો એ ફર્મ સાથે ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એ લોકો ધ્યાન રાખે. સો એટલે એ જ્યારે પણ રિટાયર થવાના હોય તો એક્ટિવ પાર્ટનર હોય તો એને, જેમ કે ને તમે ટાઈપ્સ ઓફ પાર્ટનર્સ જોયા હતા, એક્ટિવ પાર્ટનર, પછી સ્લીપિંગ ઓર ડોર્મેન્ટ પાર્ટનર, પછી પાર્ટનર ઇન પ્રોફિટ્સ ઓનલી. તો એવી રીતે જે કોઈ એક્ટિવ પાર્ટનર હશે જે દરરોજના કામમાં એક્ટિવિટીમાં એ પાર્ટ લેતો હશે, જો એ ક્યારે પણ રિટાયર થવાના હોય તો એને પબ્લિક નોટિસ આપવી પડે, સો દેટ જે પબ્લિક છે, જે ક્રેડિટર્સ છે કે ડેટર્સ છે, જે ફર્મ સાથે ડીલ કરતા હોય એવું સમજી રહે કે એ ભાઈ જે છે એ પર્ટિક્યુલર પાર્ટનરશિપ ફર્મમાં છે, એ લોકોને જાણ ખાતર કે એ આ ફર્મ છોડીને નીકળી જાય છે. સો અદરવાઇઝ જો એવું એ નહીં કરે, પબ્લિક નોટિસ નહીં આપે,
So he is responsible for the liabilities towards third parties arising from the activities of after his retirement. જેમ કે A, B, C 3 પાર્ટનર્સ છે, C રિટાયર થાય અને C એક્ટિવ પાર્ટનર છે. જો એ પબ્લિક નોટિસ ન આપે તો હોઈ શકે કે ક્રેડિટર્સને પે કરવાના આ A ને Bની બદલે આ ક્રેડિટર જે છે એ C પાસે પણ માગવા આવે, કારણ કે એને તો ખબર નથી કે આ નીકળી ગયા ભાઈ. તો એટલા માટે પબ્લિક નોટિસ આપવી જરૂરી છે જો કોઈ એક્ટિવ પાર્ટનર રિટાયર થાય તો, અદરવાઇઝ એ પણ લાયેબલ હશે જો કંઈ પણ પ્રોબ્લેમ્સ અરાઇઝ થશે એના રિટાયરમેન્ટ પછી પણ. એના પછી ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટિંગ આસ્પેક્ટ્સ ઓફ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ છે કે કઈ વસ્તુનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. તો જ્યારે પણ રિટાયર થાય એક તો આપણે ન્યૂ PSR ફાઇન્ડ આઉટ કરવો પડે અને ગેઇન રેશિયો ગોતવો પડે, કારણ કે જે રિટાયરિંગ પાર્ટનર છે એને આપણે ગુડવિલનો પણ શેર આપશું. પછી ગુડવિલનું વેલ્યુએશન કરવું પડે, એસેટ્સ અને લાયબિલિટીઝનું રિવેલ્યુએશન કરવું પડે. પછી એક્યુમ્યુલેટેડ રિઝર્વ્સ હશે ને, જનરલ રિઝર્વ ફંડ કે એ બધું હશે તો એ પાર્ટનર્સમાં આપણે ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ક્રેડિટ સાઇડમાં ડિસ્ટ્રીબ્યુટ કરશું અને જે અનડિસ્ટ્રીબ્યુટેડ લોસેસ હશે ઓર ફિક્ટિશિયસ એસેટ્સ હશે એ ડેબિટ સાઇડમાં પાર્ટનર્સમાં લખશું. પછી રિટાયરિંગ પાર્ટનરને કેટલા પૈસા દેવાના થાય, ડિસીઝ એટલા માટે કે જો પાર્ટનર મરી જાય તો એના ઘરવાળા જે મેમ્બર્સ હશે એને દેવાના થતા હશે. એન્ડ પેમેન્ટ ઓફ અમાઉન્ટ ડ્યુ ટુ ધ રિટાયરિંગ ઓર ડિસીઝ પાર્ટનર, કેવી રીતે પેમેન્ટ કરશે, અમાઉન્ટ કેટલું પે કરશે અને પેમેન્ટ અમાઉન્ટ ડ્યુ કેવી રીતે પે કરશે ને, લોન તરીકે રાખશે કે ઇન્સ્ટોલમેન્ટમાં આપશે કે કેવી રીતે. પછી કેલ્ક્યુલેશન ઓફ ન્યૂ PSR છે. તો આ રિમેનિંગ પાર્ટનર્સ કન્ટિન્યુ કરે એટલે પ્રોફિટ શેરિંગ રેશિયો એ લોકો મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિસાઇડ કર્યું હોય તો જે કન્સિક્વન્ટલી ધ ગેઇન શેર ઓફ અ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્સ. તો એટલા માટે એ લોકોએ ગેઇન રેશિયોની ફોર્મ્યુલા આપી છે. ડ્યુ ટુ રિટાયરમેન્ટ અ પાર્ટનર હિઝ પ્રોફિટ શેર ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ રિમેનિંગ કન્ટ્રીબ્યુટિંગ પાર્ટનર્સ, તો એ લોકોને બેનિફિટ થશે અને આપણે ન્યૂ PSR કેલ્ક્યુલેટ કરી શકાશે. દેન ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો કેન બી કેલ્ક્યુલેટેડ એઝ પર ધ ફોલોઈંગ સર્કમસ્ટાન્સીસ. જ્યારે ગેઇન રેશિયો ન આપ્યો હોય તો આપણે એના અલગ અલગ સર્કમસ્ટાન્સીસ હતા કે ગેઇન રેશિયો ઓર ગેઇન ઇઝ નોટ ગિવન, ઓલ્ડ રેશિયો કન્ટિન્યુ થાય. જેમ કે આપણે કહીએ ને કે 5:3:2 હોય, એમાંથી C રિટાયર થાય તો નવો રેશિયો જે છે એ 5:3 છે અને એ જ ગેઇન રેશિયો હશે. પછી અહીંયા અલગ અલગ ખાલી સર્કમસ્ટાન્સીસ આપ્યા છે જેને આપણે सम्स કરીએ છીએ, તો એ આપણે કેલ્ક્યુલેટ કરીને જોઈ શકાય. તો આ બધા મેથડ્સ છે. આ મેથડ્સના આઈ થિંક કે કદાચ વિડીયો છે, જો ના હોય તો મને ઇન્ફોર્મ કરો. પછી 222 પેજમાં આ ચેપ્ટરમાં પણ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ છે, જેમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 અપ્લાય થાય છે. તો એ લોકો કહે છે કે આ ડેથ કે રિટાયરમેન્ટ થાય તો એને કમ્પન્સેટ કરવા માટે બાકીના જે પાર્ટનર્સ હશે એ લોકોને ગેઇન થતું હશે તો એ લોકો ગેઇન રેશિયોમાં આ રિટાયરિંગ પાર્ટનર કે ડિઝીઝ પાર્ટનર એટલે મરી ગયો હોય તો એના જે ઘરના વારસદાર છે એના માટે એને પૈસા આપવાના થાય, એમાં એ લોકો એક્સ્ટ્રા પૈસા આપશે. કારણ કે અત્યાર સુધી ફર્મમાં એને પણ મહેનત કરી છે એટલે રિટાયરમેન્ટ વખતે અત્યાર સુધીની ગુડવિલમાંથી એને પણ શેર આપવાનો થાય. તો વળી પાછું અહીંયા કીધું છે કે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26 ઓનલી દેટ ગુડવિલ ફોર વિચ કન્સિડરેશન ઇઝ પેડ કેન બી રેકોર્ડેડ ઇન ધ બુક્સ. એટલે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ કેન નોટ બી રેકોર્ડેડ ઇન બુક્સ. એટલા માટે આ ચેપ્ટરમાં પણ જો બેલેન્સ શીટમાં આપણને જૂની ગુડવિલ આપી હોય એસેટ સાઇડમાં તો આપણે પાર્ટનર્સમાં ડેબિટ સાઇડમાં ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખીએ છીએ. સો એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર ગુડવિલ જે છે એ આપણે વેલ્યુ કરીએ ને ગેઇન રેશિયોમાં આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરતા હશું. તો એની અહીંયા એન્ટ્રીઝ આપી છે ને, એન્ટ્રી ફોર ક્લોઝિંગ ગુડવિલ, ઓલ્ડ પાર્ટનર્સ ટુ આ ઓલ્ડ ગુડવિલ માટે, અને બાકી રિટાયરિંગ પાર્ટનરને આપણે આપવા માટે રિમેનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિટાયરિંગ પાર્ટનર્સ કેપિટલ ઇન દેટ ગેઇન રેશિયો. પછી અહીંયા પણ આ બધા सम्स છે એમાં પણ તમે જોજો અહીંયા PSR આપ્યો છે જૂનો અને આઈ રિટાયર થાય છે ને બેલેન્સ શીટમાં જૂની ગુડવિલ છે 20,000 તો એ લોકોએ પહેલાં અહીંયા ડેબિટ કરી બંધ કરી નાખી અને રિટાયરમેન્ટ વખતે ગુડવિલ ફોર્મની 60,000 છે એમાંથી એનો શેર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આ 60,000 મલ્ટીપ્લાઇડ બાય આઈનો શેર છે એ 4 આઉટ ઓફ 4, 5, 6, 7, 8, 9, 10 છે તો 24,000 દેવાના થાય. સિન્સ ઓલ્ડ રેશિયો અને ન્યૂ રેશિયો બે આપ્યો છે એટલે એ લોકોએ ગેઇન રેશિયો ગોઈતો છે. તો અહીંયા ગેઇન રેશિયો તમે જોજો તો 1:1 ગેઇન રેશિયો છે એટલે એનું અકાઉન્ટ ડેબિટ થશે એવી રીતે. પછી આ ઇલિસ્ટ્રેશન 11 છે જેમાં AMTS છે એ પાર્ટનર્સ છે, એ લોકોનો ચારેયનો રેશિયો આપેલો છે. M રિટાયર થાય છે અને હિઝ શેર ફર્મ્સ ગુડવિલની વેલ્યુ 35,000 છે અને T અને ATS જે છે એ નવો PSR આપ્યો છે. તો નવા PSR પ્રમાણે આપણે ગેઇન રેશિયો ગોતીએ તો આ એક પાર્ટનર સેક્રિફાઈસ કરે છે તો એ કેસમાં આપણે સેપરેટ એન્ટ્રી પણ પાસ કરી શકીએ. આવા सम्स આપણે કરેલા છે, જેમ કે અહીંયા આગળ રિમેનિંગ પાર્ટનર્સ જે છે એનું કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિટાયરિંગ પાર્ટનર્સ કેપિટલ
અને એનું ગુડવિલનું આપણે મલ્ટિપ્લિકેશન કરીને જોઈએ, કારણ કે ટોટલ ગુડવિલ 35,000 છે અને એ 35,000માં આ રિટાયરિંગ પાર્ટનરનું શેર જે છે એ 4/14 છે. તો આ ટોટલ ગુડવિલ જે છે એના 4/14. ઓકે, અહીંયા 35,000 આપ્યું છે એમ્સ શેર ઇન ગુડવિલ, એટલે આ પર્ટિક્યુલર સમમાં આપણે એમ્સ શેર ઇન ગુડવિલ આપેલું છે, તો આપણે ટોટલ ગુડવિલ ફાઇન્ડ આઉટ કરી. એ એટલા માટે ફાઇન્ડ આઉટ કરવી પડી કારણ કે એક પાર્ટનર સેક્રિફાઈસ કરે છે, પાર્ટનર એ જે છે એ સેક્રિફાઈસ કરે છે, તો ટી અને એસ જે છે એ એને પણ આપશે 1/14થી મલ્ટીપ્લાય કરીને. એટલે અહીંયા જોજો, આ 122,500 ટોટલ ન્યૂ ગુડવિલ છે અને જેટલું સેક્રિફાઈસ છે એનું અમાઉન્ટ મલ્ટીપ્લાય કરી અને આ બે પાર્ટનર જે છે એ એને પણ એટલા પૈસા આપશે. એ લોકો કમ્બાઇન એન્ટ્રી પાસ કરી છે, આપણે સેપરેટ એન્ટ્રી પાસ કરીએ તો પણ ચાલે. પછી ઇલિસ્ટ્રેશન 12માં આપ્યું છે કે BRT પાર્ટનર્સ છે, PSR 3:2:1 છે. પહેલો પાર્ટનર બી રિટાયર થાય તો ટોટલ એને દેવાના થાય 1,20,000, પણ એ લોકોને દે છે 1.5 લાખ. તો 30,000 રૂપિયા એક્સ્ટ્રા છે ને આપ્યા હશે, ગુડવિલના આપ્યા હશે. તો ગુડવિલના જે એક્સ્ટ્રા અમાઉન્ટ આપવાના થાય એના માટે સૌથી પહેલાં તો ગેઇન રેશિયો ગોતીએ. તો ગેઇન રેશિયો 8:7 છે, એટલે રિમેનિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિટાયરિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. એને જે એક્સ્ટ્રા પે કરે છે 30,000 એ લોકો ગેઇન રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરશે 8:7માં. પછી આમાં પણ મેમોરેન્ડમ રિવેલ્યુશન અકાઉન્ટ છે જે પૂછાતું નથી, નોટ એક્સપેક્ટેડ ઇન એક્ઝામિનેશન લખ્યું જ છે અહીંયા બોલ્ડમાં. બાકી અહીંયા જે આપણે રિવેલ્યુએશનનો લોજિક અપ્લાય કરતા હોય ને, ઇન્ક્રીઝ ઇન એસેટ અને ડિક્રીઝ ઇન લાયબિલિટીઝ હશે એ ક્રેડિટ સાઇડમાં લખશું, ડિક્રીઝ ઇન એસેટ અને ઇન્ક્રીઝ ઇન લાયબિલિટીઝ છે એ ડેબિટ સાઇડમાં લખશું, અને રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ આપણે જેમ કરતા હોય છે. પછી વન્સ અગેન અહીંયા તમને ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝર્વ્સ સરપ્લસ આપણે જે એક્યુમ્યુલેટેડ પ્રોફિટ્સ છે એનું એક્સપ્લેનેશન આપ્યું છે. આપ્યું છે કે ચેપ્ટર 5 એડમિશનમાં આપણે જોઈ લીધું. પછી અમાઉન્ટ રિટાયરિંગ પાર્ટનરને કેવી રીતે પે કરવાનું, તો આ ખાલી કથા કરી છે કે પહેલાં ઓપનિંગ બેલેન્સ લખીએ, પછી રિવેલ્યુએશન પ્રોફિટનો શેર લખીએ, પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ રિઝર્વ્સ કરીએ, પછી ગુડવિલનો શેર આપીએ, પછી એને જો શેર ઇન પ્રોફિટ આપવાના હોય અધવચ્ચે રિટાયર થાય તો સેલરી બોનસ કમિશન કે કંઈ પણ આપવાનું હોય તો અને એમાંથી ડિડક્ટ શું કરવાનું, તો ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ હોય, ડ્રોઈંગ્સ હોય, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ હોય, લોસ હોય, ફિક્ટિશિયસ એસેટ્સ હોય, તો એ બધું જે છે એ માઇનસ કરવાનું, અને લોન ગિવન બાય ફર્મ ટુ ધ રિટાયરિંગ પાર્ટનર હોય તો એ પણ માઇનસ કરવાનું આવશે. પછી લાસ્ટમાં આ જે રિટાયરિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અને ટુ રિટાયરિંગ પાર્ટનર્સ લોન અકાઉન્ટ ડેબિટ કરીને જેટલા કેશ હશે તો એટલા આપશે ને બાકીનું લોન અકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે. પછી ઇન્ટરેસ્ટ પેએબલ ટુ રિટાયરિંગ પાર્ટનર્સ લોન અકાઉન્ટમાં છે કે કમ્પલસરી 6% ઇન્ટરેસ્ટ આપવાનું જો આપણે રિટાયરિંગ પાર્ટનરને કેશ ન આપતા હોય અને અમાઉન્ટ જે છે એ કેપ્ટ ઇન ધ ફોર્મ એઝ લોન હોય તો આ કેસમાં પણ આપણે એને 6% ઇન્ટરેસ્ટ આપશું. એના પછી એક ઇલિસ્ટ્રેશન 16 છે પેજ નંબર 237 ઉપર, એમાં ખાલી એક લોન અકાઉન્ટ બનાવતા શીખવાડ્યું છે. તો આપણે એને દેવાના થાય ટોટલ 90,000 જે આપણે એને 3 ઇન્સ્ટોલમેન્ટમાં દઈએ તો દર વખતે આપણે 30,000 આપશું, 30,000 આપશું. તો પહેલાં આ લોન અકાઉન્ટમાં અહીંયા ટ્રાન્સફર કર્યું છે કેપિટલ અકાઉન્ટમાંથી બાય એસ કેપિટલ. પછી આપણે પહેલા વર્ષે આ 90,000 ઉપર આપણે 10%, ક્વેશ્ચનમાં 10% આપ્યું છે એટલે એટલા પર્સન્ટ કાઢ્યા. તો પહેલાં ઇન્ટરેસ્ટ ચાર્જ કરશું, પછી જ્યારે ઇન્સ્ટોલમેન્ટ પે કરશું ત્યારે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ 30,000નું, અને આખું વર્ષ આપણે 90,000ના 90,000 વાપરા તો એના 10% ઇન્ટરેસ્ટ એટલે 9,000, એટલે 39,000 આપશું તો બચશે 60,000. પછી પાછું આ અહીંયા નીચે બ્રોડ ફોરવર્ડ કર્યું. હવે આખું વર્ષ આપણે 60,000 વાપરા હશે એટલે 60,000ના 10% પહેલાં, કારણ કે ઇન્ટરેસ્ટ નોમિનલ અકાઉન્ટ છે તો પહેલાં આપણે એને ડ્યુ કરીએ તો ફર્સ્ટ એન્ટ્રી હશે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ લોન અકાઉન્ટ એટલે અહીંયા 6,000, અને પછી લોન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક જેમાં આપણે ઇન્સ્ટોલમેન્ટ 30,000 પ્લસ ઇન્ટરેસ્ટ પે કરીએ. પછી માઇનસ કરશું તો 30,000 બચશે. એ 30,000 આપણે અહીંયા નીચે લઈ આવ્યા. પછી હવે આપણે આ 30,000 જ વાપરા હશે આખું વર્ષ, તો એના પણ પાછા 10% આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરીએ અને આપણે લાસ્ટમાં એને પે કરીએ તો 3 ઇન્સ્ટોલમેન્ટમાં એનું પૂરેપૂરું પેમેન્ટ જે છે એ થઈ જશે. તો આ એક લોન અકાઉન્ટ ખાલી જોજો, જેમાં આપણે 11thમાં મશીનરી અકાઉન્ટ કરતા હતા એના જેવું થોડું છે. લોન અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ હોય એટલે અહીંયા 90,000 આપણે કેપિટલમાંથી ટ્રાન્સફર કર્યા, પછી દર વખતે ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યું અને ઇન્સ્ટોલમેન્ટ પે કર્યા, પછી બેલેન્સ આવ્યું એ પાછું નીચે ઉતાર્યું, વળી પાછું ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યું અને ઇન્સ્ટોલમેન્ટ પે કર્યું જેમાં ઇન્ટરેસ્ટ પણ ઇન્ક્લુડેડ કરીને પછી પે કર્યું, પાછું બેલેન્સ લઈ આવ્યા અને પાછું ઇન્ટરેસ્ટ ચાર્જ કરીને છેલ્લી વખત પે કરશું તો લોનનું પૂરેપૂરું અમાઉન્ટ છે એ પે થઈ જશે અને અકાઉન્ટ બંધ થઈ જશે. પછી આ જે ઇલિસ્ટ્રેશન 17 છે એ આપણે મેઇન સમમાં આવતું એના જેવું છે. પીવીઆર પાર્ટનર્સ છે એમાં આર જે છે એ રિટાયર થાય
તો હવે એ લોકોના જે કેપિટલ બેલેન્સીસ છે એના ઉપરથી એન્ટાયર કેપિટલ ઓફ ધ ફર્મ એઝ ન્યૂલી કોન્સ્ટિટ્યુટેડ એ 1,40,000 કર્યું. એટલે આપણે પહેલાં જે કેપિટલ બેલેન્સીસ છે એ આપણે એઝ ઇટ ઇઝ લખ્યા. રિટાયરિંગ પાર્ટનરને તો આપણે સીધા લોન અકાઉન્ટમાં જ અહીંયા ટ્રાન્સફર કરીએ છીએ અને બાકીના બેનું આપણે જે બેલેન્સ હતું એના હિસાબથી પછી આ રેશિયો પ્રમાણે કેલ્ક્યુલેટ કરીને જોઈએ કે એના કેટલા હોવા જોઈએ અને બાકીનું અમાઉન્ટ જે છે ને બાય કેશ ટુ કેશ. એટલે અહીંયા આપણે ઓપનિંગ લખ્યું અને અહીંયા જેટલા રાખવાના છે પ્રોફિટ શેરિંગ રેશિયો પ્રમાણે એ આપણે લખ્યા, કારણ કે આપણે અહીંયા કીધું છે કે એ લોકો PSRમાં રાખવા માગે છે. તો અહીંયા જે ડિફરન્સ ગેપ આવશે ત્યાં બાય કેશ ટુ કેશવાળું ખાલી કરવાનું છે. પછી આ ઇલિસ્ટ્રેશન 18 છે એમાં આપણે મોટા સમમાં કરીએ છીએ એના જેવું, જેમ કે ABC પાર્ટનર્સ છે એ રિટાયર થાય તો એને રિટાયરમેન્ટ વખતે પૈસા દેવા અને એ લોકોનું કેપિટલ બેલેન્સ જે છે એ PSRમાં રાખવા માટે જે પણ પૈસાની જરૂર પડશે એ લોકો લઈ આવશે કાં તો લઈ જશે. તો આપણે કેલ્ક્યુલેશનમાં આ બેનું 80,000 90,000 છે અને 30,000 દેવાના છે, તો ટોટલ 2 લાખની રિક્વાયરમેન્ટ છે અને 2 લાખને એ લોકો નવા PSRમાં ડિસ્ટ્રીબ્યુટ કરે તો અમાઉન્ટ આવે છે 1,20,000 અને 80,000. તો એ લોકોના આટલા રિક્વાયર્ડ છે અને છે કેટલા અકોર્ડિંગલી બાય કેશ ટુ કેશવાળી એન્ટ્રી છે.